મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અઠવાડિયે આપણે બીજા યુનિટના 5 પેરેગ્રાફ વિશે માહિતી જોઈ હતી. હવે પછી છઠ્ઠા પેરેગ્રાફ વિશે આપણે માહિતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ's merciless imagination and ability to make his dreams become reality. મિકી છે તે તેમની સિરીઝ હતી મિકી માઉસ. તે વોઝ એટલે હતી, ઓનલી એટલે કે માત્ર, ધ ફર્સ્ટ એટલે કે પહેલી, સક્સેસફુલ એટલે સફળપૂર્વકની, પ્રોડક્ટ એટલે કે આઇટમ થાય, પરંતુ અહીંયા તેમની જે શ્રેણી છે તે વોલ્ટ્સ એટલે કે વોલ્ટની, મેચલેસ એટલે કે તેમના જે બીજું કંઈ જ ન હોય, અદ્વિતીય, અજોડ, એના જે બીજું કાંઈ હોય જ નહીં, યુનિક વસ્તુ, આમ અલગ જ. ઇમેજિનેશન એટલે કે કલ્પના, એન્ડ એટલે અને, એબિલિટી એટલે કે ક્ષમતા, મેક એટલે બનાવી શકતી હતી, હિઝ ડ્રીમ એટલે કે તેના સ્વપ્નને, બીકમ એટલે કે બનાવવું એટલે કે અથવા અહીંયા ઢાળવું, રિયાલિટી એટલે કે વાસ્તવિક રૂપમાં. એટલે કહે છે કે વોલ્ટની જે મિકી હતી સિરીઝ, તે એટલે કે મિકી એ વોલ્ટની અદ્વિતીય, અજોડ ક્ષમતા, અજોડ કલ્પના અને ક્ષમતા હતી કે કોઈ પણ સ્વપ્ન હોય, કોઈ પણ તેમને સપના ધાર્યા હોય તો એ સ્વપ્નને છે વાસ્તવિક રૂપમાં ઢાળવાની તેમની અંદર અદ્ભુત પ્રકારની ક્ષમતા કરનારી આ પ્રથમ સર્જન મિકી છે તે હતી. એટલે એમ કહેવા માગે છે કે વોલ્ટની આ મિકી છે એ સૌપ્રથમની સફળપૂર્વકની પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટની અંદર વોલ્ટે છે તેમના કોઈ પણ સ્વપ્ન હોય તો એ સ્વપ્નને પોતાની આ અદ્વિતીય કલ્પના છે અને તેમની ક્ષમતા છે, તેના દ્વારા તે કોઈ પણ સ્વપ્ન હોય તો તેમને વાસ્તવિક રૂપમાં ઢાળી શકતા હતા. એટલે કે મિકીએ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું. It was an ability he could turn on for any occasion, large or small. It was એટલે કે તે હતી, એન એબિલિટી એટલે કે તેમને ક્ષમતા, એટલે કે તેમની અંદર એવી ક્ષમતા હતી કે હી વોલ્ટ છે તે ટર્ન એટલે ફેરવી શકતા હતા, એની ઓકેઝન એટલે કે કોઈ પણ પ્રસંગને, કોઈ પણ ઘટનાને, લાર્જ એટલે કે મોટા સ્વરૂપમાં, ઓર એટલે અથવા, સ્મોલ એટલે કે નાના. એટલે કે વોલ્ટની અંદર એવી અદ્વિતીય કલ્પના હતી, અદ્વિતીય ક્ષમતા હતી એની અંદર, તે ક્ષમતા દ્વારા તે કોઈ પણ ઘટના કે પ્રસંગને નાના મોટા પ્રસંગમાં છે ફેરવી શકતા હતા. એટલે કે કોઈ મોટો પ્રસંગ હોય તો એને નાના સ્વરૂપમાં કરવાનો હોય તો એને નાના સ્વરૂપમાં પણ કરી શકતા હતા, અને કોઈ નાનો સ્વરૂપ હોય તો એને કોઈ મોટા સ્વરૂપમાં ફેરવવો હોય તો એ આરામથી ફેરવી શકતા હતા, એવી એની અંદર ક્ષમતા રહેલી હતી. એટલે તમને અહીંયા પ્રશ્ન પૂછે, વોલ્ટની સફળપૂર્વકની પ્રથમ પ્રોડક્ટ કઈ હતી? તો કે મિકી. અને તે તેના સ્વપ્નને કેવી રીતે વાસ્તવિક રૂપમાં ઢાળી શકતા હતા? તો કે વોલ્ટની અંદર તેમની અદ્વિતીય ક્ષમતા અને કલ્પના હતી, તેના દ્વારા તે કોઈ પણ સ્વપ્નને છે એ વાસ્તવિક રૂપમાં ઢાળી શકતા હતા. અને વોલ્ટની અંદર એવી શું ક્ષમતા હતી? તો કે એની અંદર એવી ક્ષમતા હતી કે કોઈ પણ નાના કે મોટા પ્રસંગને તે કોઈ પણ પ્રસંગને નાના કે મોટા અવસરમાં તે ફેરવી શકતા હતા. વન્સ એક વખત, વેન એટલે કે જ્યારે, માય સન એટલે કે અહીંયા રોય ડિઝની છે એ બોલે છે આ વાક્ય, કે વેન એટલે કે જ્યારે, માય સન એટલે કે રોય ડિઝનીનો છોકરો એટલે કે મારો છોકરો, રોય એડવર્ડ, એનું નામ રોય એડવર્ડ હોય છે, રોય ડિઝનીના છોકરાનું નામ રોય એડવર્ડ હોય છે. એટલે કે કહે છે કે જ્યારે મારો છોકરો રોય એડવર્ડ છે તે હેડ ધ એટલે કે હોય છે મિઝલેસ એટલે કે એને ઓરિય છબડાનો રોગ નીકળ્યો હોય છે. એટલે કે મારો રોય એડવર્ડ જ્યારે છે તે ઓરિય છબડા નીકળ્યા હોય છે ત્યારે
વોલ્ટ છે તે કેમ એટલે આવે છે, એન્ડ ટોલ્ડ હિમ, ટોલ્ડ એટલે કહીએ છીએ, હિમ એટલે કે રોય એડવર્ડને ધ સ્ટોરી એટલે કે વાર્તા કહીએ છીએ, ઓફ પિનાકિયો એટલે કે પિનાકિયો નામની એક વાર્તા કહીએ છીએ. એટલે કે રોય ડિઝની કહે છે કે એક વખત જ્યારે મારો રોય એડવર્ડ, મારો પુત્ર છે, તે ઓરી અછબડાના રોગમાં સપડાઈ ગયો હતો, ત્યારે વોલ્ટ છે આવે છે અને તેમને એક વાર્તા કહે છે અને તે વાર્તા છે પિનાકિયો વિશેની હોય છે. તો અહીંયા તમને પ્રશ્ન પૂછે કે કોને મિઝલેસ, કોને ઓરી અછબડા નીકળ્યા હોય છે, તો રોય એડવર્ડને. અને ત્યારે તેમની પાસે કોણ આવે છે, તો કે વોલ્ટ આવે છે. અને વોલ્ટ આવે છે ત્યારે તેમને શું કહે છે, તો કે એક વાર્તા કહે છે. અને એ વાર્તા શેના વિશેની હોય છે, તો કે પિનાકિયો વિશેની વાર્તા હોય છે. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, વિચ એટલે કે જેના ઉપર, હી એટલે કે વોલ્ટ છે તે, મેકિંગ એટલે બનાવી રહ્યા હતા, એટ ધ ટાઈમ એટલે કે તે સમયે, એટલે કે જે પિનાકિયોની વાર્તા કહે છે એ વાર્તા ઉપર તે સમયે વોલ્ટ છે કાર્ય કરી રહ્યા હતા. એટલે કે પિનાકિયોની વાર્તા છે વોલ્ટ ખુદ છે બનાવી રહ્યા હતા, તેથી તે રોય એડવર્ડને પિનાકિયો વિશેની વાર્તા કહે છે. વેન જ્યારે વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, એટલે કે વેન એટલે કે જ્યારે વોલ્ટ છે તે, ટોલ્ડ એટલે કહેતા હોય છે, સ્ટોરી એટલે કે જે આ પિનાકિયોની વાર્તા વોલ્ટ છે જ્યારે કહેતા હોય છે ત્યારે ઇટ વોઝ એટલે કે તે હતી, વર્ચ્યુઅસ એટલે કે અસાધારણ, પરફોર્મન્સ એટલે કે કાર્ય દેખાવ, એટલે કે એનો આપણી ભાષામાં જો અર્થ કરીએ તો કે જ્યારે વોલ્ટ વાર્તા કહેતા હતા ત્યારે તેની કહેવાની કે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા હતા. એટલે કે એ એમનામ કોઈ વસ્તુ કહેતા નહોતા, પરંતુ કોઈ વસ્તુ કહીએ તો એની અંદર એવી કળા હતી કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વાર્તા હોય તો એને અદ્ભુત કળા દ્વારા તે છે એ બતાવી શકતા હતા, કે અસાધારણ કાર્ય દેખાવ કરીને તે સ્ટોરીને છે એ કહેતા હતા. હિઝ આઈઝ રિવાઇટેડ હિઝ લિસનર, હિઝ એટલે કે તેમની, આઈઝ એટલે આંખો, રિવાઇટેડ એટલે કે તાકી રહેતી હતી અથવા તો જકડી રાખતી હતી, હિઝ એટલે કે તેમના, લિસનર એટલે કે સાંભળનાર જે વ્યક્તિ હોય તેમને જકડી રાખતી હતી. કે વોલ્ટ જ્યારે વાર્તા કહેતા હતા ત્યારે એ વાર્તા કહેવાની એની અદ્ભુત કળા ધરાવતા હતા, અને જ્યારે તે વાર્તા કહે છે ત્યારે તેમની સામે જે સાંભળનાર વ્યક્તિ હોય તો તેમની આંખોને તે હંમેશા જકડી રાખતા હતા. એટલે કે એને ક્યારેય બીજે મગજ એનું ભટકી ન શકે, એટલે કે ત્યાં ને ત્યાં તેનું ધ્યાન રહે એવી રીતે તેમની આંખો છે એ જકડી રાખતી હતી. અહીંયા તેમના લિસનર તરીકે રોય એડવર્ડ છે, એટલે આપણે માત્ર રોય એડવર્ડને જ લેશું. હિઝ માઉચેસ ટ્વિચ એક્સપેન્સિવલી, હિઝ એટલે કે તેમની, માઉચેસ એટલે કે મૂછ, ટ્વિચ એક્સપેન્સિવલી એટલે કે લયમાં ફરકતી હતી. એટલે કે વોલ્ટ જ્યારે તેમની સ્ટોરી કહેતા હતા પિનાકિયોની ત્યારે તેમની મૂછો છે તે લયમાં ફરકતી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, હિઝ આઈબ્રોઝ એટલે કે તેમની આંખો ઉપરની જે નેળ હતી તે નેળ, રોઝ એટલે કે ઊંચી થવી, ફેલ એટલે કે નીચી થવી. એટલે કે જ્યારે તે વાર્તા કહેતા હતા ત્યારે તેમની મૂછો છે એ લયતાલની જેમ ફરકતી હતી અને તેમની નેળો છે એ પણ ઊંચી નીચી થયા કરતી હતી. એની હિઝ હેન્ડ એટલે કે તેમના હાથ છે તે મૂડ એટલે ફરતા હતા, વિથ ધ એટલે કે સાથે, ગ્રેસ એટલે કે તાલ, લય, મ્યુઝિકલ કંડક્ટર એટલે કે કોઈ મ્યુઝિકલ એટલે કે વાદ્ય વૃંદક એટલે કે કંઈક સંગીત માટેના સાધનો હોય, કંડક્ટર એટલે કે નિયામક, એટલે કે છે કે તેમના હાથ પણ કોઈક આપણા વાદ્ય વૃંદક હોય, કોઈ સંગીતનું સાધન હોય એના ઉપર જેવી રીતે ફરતા હોય તેવી રીતે તેમના હાથ પણ છે એ ફરતા હતા જ્યારે આ સ્ટોરી કહેતા હોય ત્યારે. તો અહીંયા તમને પણ પ્રશ્ન પૂછે કે વોલ્ટની મૂછો કેવી રીતે ફરકતી હતી, તો કે ટ્વિચ એક્સપેન્સિવલી, અને તેમની આંખો જે ઊંચી નીચી થયા કરતી હતી, તેમના હાથ પણ કોઈ સંગીતના સાધન ઉપર ફરતા હોય તેવી રીતે તેમના હાથો પણ છે એ લાઈવ તાલની જેમ ફરકતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એન્ડ વોલ ગ્રાફિક્સ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, યંગ રોય એટલે કે નાનો રોય છે તે, સો એટલે કે તેથી, વાઇડ આઈડ એટલે કે પહોળી આંખો કરીને, વોલ્ટ એટલે કે વોલ્ટની, ગ્રાફિક એટલે કે ચિત્ર, ટેલિંગ એટલે કહી રહ્યા હતા, ફેરી ટેલ એટલે કે વાર્તા, એટલે કે
નાનો રોય છે તે પહોળી આંખો કરીને વોલ્ટ દ્વારા જે ચિત્રવાળી જે સ્ટોરી કહેવાઈ રહી છે તે સાંભળતો હતો. એટલે કે રોય જ્યારે વોલ્ટ છે તેમની જે સ્ટોરી કહેતા હોય છે તે સ્ટોરી કહેતા હોય છે ત્યારે રોય એડવર્ડ છે પોતાની પહોળી આંખો કરીને તેમની આ સ્ટોરી છે એ સાંભળતા હોય છે. અને તે સાંભળતા હોય છે ત્યારે હી એટલે કે રોય એડવર્ડ છે તે ફોરગેટ એટલે ભૂલી જાય છે. ઓલ અબાઉટ એટલે કે બધું જ. હિઝ મિઝલેસ એટલે કે તેમનું જે ઓરી અછબડાની રોગ હોય છે તે તેમના રોગ વિશે ભૂલી જાય છે. એટલે કે રોય તેમની એવી રીતે વાર્તા અદ્ભુત રીતે કહે છે કે તે પહોળી આંખો કરીને તેમની એ વાર્તાઓ છે એવી સરસ રીતે સાંભળતા હોય છે કે તેમની આજુબાજુ શું થઈ રહ્યું છે અને તેમનો જે રોગ હતો તેમના વિશે તે બધું જ ભૂલી જાય છે અને એકદમ તે વાર્તાની અંદર મગ્ન થઈ જાય છે. લેટર એટલે કે પછી. વેન એટલે કે જ્યારે. હી સો ધ ફિનિશ પિક્ચર. વેન એટલે કે જ્યારે. હી એટલે કે રોય એડવર્ડ છે તે. સો એટલે જોવે છે. ફિનિશ્ડ એટલે કે પૂર્ણ થયેલું. પિક્ચર એટલે કે ચિત્ર. એટલે કે જ્યારે વોલ્ટ છે આખી સ્ટોરી કહી દે છે અને જ્યારે તેમનું અંતિમ ચિત્ર છે એ રોય એડવર્ડ જોવે છે ત્યારે હી એટલે કે રોય એડવર્ડ છે તે સ્ટ્રેન્જલી એટલે કે અચરજની વાત અચાનક જ ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થઈ જાય છે. એટલે કે વોલ્ટ છે આખી સ્ટોરી પિનાકીઓની એવી સરસ રીતે અદ્ભુત રીતે કહેતા હોય છે કે વોલ્ટ તેમને રોય એડવર્ડ છે એ પોતાની આજુબાજુની બધી જ વસ્તુ છે એ ભૂલી જાય છે. પરંતુ જ્યારે તેમનું અંતિમ ચિત્ર જોવે છે ત્યારે અચાનક જ રોય એડવર્ડ છે એ નિરાશ થઈ જાય છે કારણ કે ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. ઇટ એટલે કે તે જે વાર્તા હતી તે ડીડ નોટ સીમ એટલે કે લાગતી નહોતી. એઝ એટલે કે જેટલી. એક્સાઇટિંગ એટલે કે ઉત્સાહપૂર્વકની. એઝ એટલે કે એઝ વેન એટલે કે જ્યારે. અંકલ વોલ્ટ એટલે કે તેમના કાકા વોલ્ટ છે તે ટોલ્ડ ઇટ એટલે કહેતા હતા. હી સેડ એટલે કે રોય એડવર્ડ છે એ કહે છે. એટલે કે રોય એડવર્ડ એટલા માટે નિરાશ થઈ જાય છે એટલે કે કહે છે કે આ એટલું બધું અંતિમ ચિત્ર છે એક્સાઇટિંગ નથી લાગતું. જ્યારે વોલ્ટ છે તેમના કાકા જ્યારે તે આ સ્ટોરી છે એ કહેતા હતા એટલે કે એની કહેવાની ક્ષમતા જેટલી સરસ હતી કે આપણે આમ અલગ પ્રકારની જ આપણે ઇમેજિનેશન કરી શકીએ. આમ વ્યવસ્થિત પ્રકારનું આપણે કંઈક આમ કલ્પનાની દુનિયામાં વહી ગયા હોય એવું આપણે જોઈ શકતા હોય. એટલે રોય એડવર્ડ કહે છે કે જ્યારે મારા કાકા વોલ્ટ છે આ સ્ટોરી કહેતા હતા ત્યારે એક્સાઇટિંગ એટલી લાગતી હતી તે એના સરખામણીમાં આ જે અંતિમ ચિત્ર છે એ એટલું બધું એક્સાઇટિંગ લાગતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો છઠ્ઠો પેરેગ્રાફ. હવે તેને લગતા અમુક પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફમાંથી આપણે 98થી લઈને 113 પ્રશ્નો નીકળે છે. તેમાં આપણે 98મા પ્રશ્ન વિશે માહિતી મેળવીશું. વિચ વોઝ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ. વોલ્ટની કઈ સૌપ્રથમની સફળપૂર્વકની પ્રોડક્ટ હતી? તો કે મિકી છે તે. 99. વોટ મેક હિઝ ડ્રીમ્સ રિયાલિટી. તેમના સ્વપ્નને કોણ વાસ્તવિક રૂપમાં શું વસ્તુ છે વાસ્તવિક રૂપમાં ઢાળી શકતું હતું? તો તેમની અદ્વિતીય ક્ષમતા અને ઇમેજિનેશન એટલે કે કલ્પના છે તેમને વાસ્તવિક રૂપમાં તેમના સ્વપ્નને ઢાળી શકતી હતી. સોમો પ્રશ્ન. હાઉ વોઝ મિકી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ વોલ્ટ. કેવી રીતે આ મિકી છે વોલ્ટની સફળપૂર્વકની પ્રોડક્ટ હતી? તો કે આપણે કહી શકીએ કે વોલ્ટની છે એ અદ્વિતીય કલ્પનાઓ અને ક્ષમતા દ્વારા કોઈ પણ વાસ્તવિક રૂપમાં ઢાળી શકનારી સૌપ્રથમ પહેલી આ સફળપૂર્વકની પ્રોડક્ટ હતી. 101. વોટ વોઝ એબિલિટી ઓફ વોલ્ટ. વોલ્ટની અંદર શું ક્ષમતા હતી? તો કે કોઈ પણ સ્વપ્નને વાસ્તવિક રૂપમાં ઢાળવાની તેમની અંદર અદ્વિતીય ક્ષમતા રહેલી હતી. 102. વિચ વોઝ વર્ચ્યુઅસ પરફોર્મન્સ ઓફ વોલ્ટ. વોલ્ટ છે કેવા પ્રકારની આવડત ધરાવતા હતા એટલે કે કેવા પ્રકારની અસાધારણ કાર્ય દેખાવ કરી શકતા હતા? તો કે વોલ્ટ છે જ્યારે સ્ટોરી કહે છે ત્યારે તે અદ્વિતીય અસાધારણ કાર્ય દેખાવ કરી શકતા હતા. એટલે કે વોલ્ટ છે જ્યારે સ્ટોરી કહે છે ત્યારે તે એની કહેવાની સ્ટોરીની આવડત જ એટલી અદ્ભુત પ્રકારની હોય છે. 103.
વોટ ટ્વીચ એક્સપેન્સિવલી, શું છે એ લયની જેમ ફરકતું હોય છે? તો કે વોલ્ટની મૂછો છે એ લયની જેમ ફરકતી હોય છે. 104મો પ્રશ્ન, વાય ડીડ યંગ રોય ફોરગેટ હિઝ મિઝલેસ? શા માટે રોય એડવર્ડ છે એ પોતાના રોગ વિશે ભૂલી જાય છે? તો કે રોય એડવર્ડ એટલા માટે ભૂલી જાય છે કે વોલ્ટની જે ગ્રાફિક ટેલિંગ છે, જે સ્ટોરી છે એ કહેતા હોય છે, તે કહેવાની જ એની અંદર એવી ક્ષમતા હોય છે કે જ્યારે વોલ્ટ છે એ સ્ટોરી કહેતા હોય છે ત્યારે એની અંદર એ પોળી આંખોથી એટલો મગ્ન થઈ જાય છે કે તેમની આજુબાજુની બધી જ વસ્તુઓ અને તેમના રોગ વિશે તે ભૂલી જાય છે. 105, હુ ટોલ્ડ સ્ટોરી? કોણ સ્ટોરી કહે છે? તો કે વોલ્ટ. ટુ whom? કોને? તો કે રોય એડવર્ડને. વિચ? કેના વિશેની? તો કે પિનાકિયો વિશેની. 106, હુ બીકેમ ડિસઅપોઇન્ટેડ? કોણ નિરાશ બની જાય છે? તો કે રોય એડવર્ડ. વાય? શા માટે? તો એટલા માટે નિરાશ બની જાય છે કે જ્યારે વોલ્ટ અંકલ એ સ્ટોરી કહેતા હતા એ એટલી એક્સાઇટિંગ લાગતી હતી અને જ્યારે આ સ્ટોરીનું અંતિમ ચિત્ર છે એ એટલું એક્સાઇટિંગ લાગતું નથી, તેથી તે નિરાશ બની જાય છે. 107, વોટ ડીડ નોટ સીમ એક્સાઇટિંગ? શું એક્સાઇટિંગ લાગતું નથી? તો કે વાર્તાનું અંતિમ ચિત્ર છે એ એક્સાઇટિંગ લાગતું નથી. વાય? શા માટે? તો જ્યારે વોલ્ટ અંકલ સ્ટોરી કહેતા હતા ત્યારે એક્સાઇટિંગ લાગતી હતી એટલું આ વાર્તાનું અંતિમ ચિત્ર છે એક્સાઇટિંગ લાગતું નથી. 108, હાઉ ડીડ વોલ્ટ હેન્ડ મૂવ? વોલ્ટના હાથ છે કેવી રીતે ફરકતા હતા? તો કે એક કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે કે મ્યુઝિકના સાધન ઉપર જે રીતે હાથ ફરતા હોય તેવી રીતે વાદ્ય મૃદંગની જેમ તેમના હાથ છે એ તઈલાલની જેમ ફરકતા હતા. 109, હુ હેડ ધ મિઝલેસ? કોણે છે ઓરિયા છબડા નીકળ્યા હતા? તો કે રોય એડવર્ડને. 110, હુ વોઝ રોય એડવર્ડ? રોય એડવર્ડ કોણ હોય છે? તો કે રોય ડિઝનીના પુત્ર, સન. 111, whom did his eyes riveted? કોને વોલ્ટની આંખો છે કોને જકડી રાખતી હતી? તો કે લિસનરને. પરંતુ અહીંયા whom પૂછ્યું છે વ્યક્તિ તરીકે, તો એનું લિસનર કોણ હતું? તો કે રોય એડવર્ડ. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. નેરો એટલે સાંકડું, તો વાઇડ એટલે પહોળું. રિમેમ્બર એટલે યાદ રાખવું. ફોરગેટ એટલે ભૂલી જવું. સિમિલર વર્ડ. ફેસિનેટેડ એટલે કે સામે, તો રિવાઇટેડ એટલે કે જકડી રાખવું, તાકી રાખવું. જગ્ડ સાયલેન્ટલી એટલે કે ઝાટકો લાગવો, ધીમેથી આંચકો આવવો. તો કે ટ્વિસ્ડ એટલે કે વણાયેલું. યુનિક એટલે અજોડ, તો મેચલેસ એટલે કે અદ્વિતીય, તેના જેવું કંઈ જ નહીં. ફેન્ટેસી એટલે કે કાલ્પનિક, તો ઇમેજિનેશન એટલે કલ્પના. જીનિયસ એટલે કે બુદ્ધિશાળી થાય, પરંતુ એ વર્ચ્યુઅસ એટલે કે અસાધારણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફમાંથી 98થી લઈને 113 પ્રશ્નો નીકળે છે. જે પ્રશ્નો તમારે પેરેગ્રાફમાંથી ગોતીને એક વખત ઇંગ્લિશમાં લખીને મને આજે સાંજે 10 વાગ્યા સુધીમાં મોકલવાનું રહેશે. થેન્ક યુ સો મચ.